ગાંધીનગરમાં મળી છે ઉચ્ચ સ્તરીય વિડીયો કોન્ફરન્સની બેઠક અને ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ છે વિડીયો કોન્ફરન્સ તેમજ રાજ્યના તમામ પોલીસ કમિશનર વીસીમાં ઉપસ્થિત રહ્યા છે અને ચંડોળા તળાવ અંગે વિડીયો કોન્ફરન્સમાં સમીક્ષા કરવામાં આવી રહી છે તો રાજ્યના દરેક શહેરમાં આવા ગેરકાયદેસર રહેણાંક અંગે પણ સમીક્ષા કરવામાં આવી રહી છે ગૃહ રાજ્યમંત્રી અને ડીજીપીએ જરૂરી સૂચનાઓ આપી છે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે કે જાહેર વિસ્તારો પર દબાણ અંગે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જરૂરી છે ડીજીપી વિકાસ સહાયે કડક કાર્યવાહીની સ્પષ્ટ સૂચનાઓ પણ આપી દીધી છે જે વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો ઊભા કરવામાં આવ્યા છે તેને લઈને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે અને તેને લઈને જ સમીક્ષા કરવામાં આવી રહી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે બેઠક છે તે બોલાવવામાં આવી છે સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે ગીતા અત્યારે બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવી રહી છે કયા એવા મુદ્દાઓ આજે ચર્ચા કરવામાં આવશે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ મહાનિર્દેશક ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે એક વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મહાનગરોના નાયબ પોલીસ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા થોડી જ વાર પહેલા આ વિડીયો કોન્ફરન્સ પૂર્ણ થઈ છે આ વિડીયો કોન્ફરન્સમાં અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં જે ગેરકાયદેસર રહેણાંક રહેવાસીઓ નોંધાયા હતા અને ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેની સમીક્ષા કરવામાં આવી હતી આ તળાવ વિસ્તારમાં અન્ય જે બિનકાયદેસર વસવાટ છે માળખાઓ છે સંભવિત શંકાસ્પદ જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેના કારણે તંત્ર છેલ્લા 4 દિવસથી એલર્ટ પર છે તેની સમીક્ષા કરવામાં આવી સાથે સાથે રાજ્યના તમામ એવા વિસ્તારો કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો અને નદી કાંઠાના વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો છે સરકારી જમીનો છે જેના પર ગેરકાયદેસર બાંધકામો જણાય છે અને જેની વિગતો મંગાવવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા તેની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી બેઠકમાં પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ શહેરોની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી કેટલાક વિસ્તારોમાં સ્થાનિક દબાણો સહિત રાજકીય દબાણોની પણ સ્થિતિ સામે આવી છે જેની પર સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ ગૃહ રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે જી ગીતા સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો અમદાવાદમાં લલ્લા બિહારીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે લલ્લા બિહારીની રાજસ્થાનથી અટકાયત કરાઈ છે તો ચંડોળા તળાવ પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું લલ્લા બિહારીના પુત્રને પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે બાંગ્લાદેશીઓને રહેવા માટેની વ્યવસ્થા કરી આપતો હતો આરોપી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી લલ્લા બિહારીને ત્યાં સર્ચ પણ કરવામાં આવ્યું હતું સર્ચ દરમિયાન રોકડ તેમજ દાગીના સહિત અનેક દસ્તાવેજો ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે ઋત્વિજ લલ્લા બિહારીની ધરપકડ ત્યારથી લઈને અત્યાર સુધી શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યું છે જી કોમલ વાત કરીએ તો રાજસ્થાનના બાંસવાડા પાસે આવેલ જે મોટીજાર ગામ છે ત્યાંથી આ લલ્લા બિહારી છે તે પોતે પસાર થઈ રહ્યો હોવાની બાતમી મળતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે ત્યાં પહોંચી હતી અને વોચ ગોઠવી હતી અને તે દરમિયાન જ્યારે પોતાની ઇનોવા કાર લઈને લલ્લા બિહારી ત્યાંથી પસાર થયો હતો તે દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો છે ખાસ કરીને અત્યાર સુધીની પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે લલ્લા બિહારી છે તે પોતાના વતન ઉત્તર પ્રદેશ જવા માટેની ફિરાકમાં હતો અને ત્યાંથી રાજસ્થાન થઈને તે પોતે ઉત્તર પ્રદેશ જવા માટે નીકળ્યો હતો અને ત્યાં ગયા બાદ તે પોતે તેની રહેવાની વ્યવસ્થા સહિતની જે વ્યવસ્થા છે તે કરવાની ફિરાકમાં હતો જો કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલમાં અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવી રહી છે કારણ કે જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શનિવારે વહેલી સવારે અલગ અલગ ટીમો બનાવીને લગભગ 1200 થી 1300 પોલીસ જવાનો સાથે ચંડોળા તળાવ વિસ્તારમાં જ્યારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું ત્યારે આજે લલ્લા બિહારીનું એક મોટું ફાર્મ હાઉસ મળી આવ્યું હતું ત્યાં એક પાર્કિંગ પણ મળી આવ્યું હતું અને જ્યારે તેના આખા જે કૌભાંડનો પર્દાફાશ થયો હતો ત્યારથી જ લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે આ લલ્લા બિહારીને લઈને તપાસ કરી રહી હતી તેની પાસેથી કેટલાક જે ભાડા કરારો મળી આવ્યા હતા કેટલાક મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા તેની પણ હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જી ઋત્વિજ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો અમરેલી મદ્રેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસની તપાસ હાથ ધરવામાં આવી છે ધારીના હિમખેમડીપારા વિસ્તારમાં આવેલ મદ્રેસામાં શંકાસ્પદ મૌલાના અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રુપ મળી આવ્યા મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીઝ શેખ પાસે મૂળ રહેઠાણ અંગે
કોઈ પુરાવા નથી. એસઓજીની ટીમ દ્વારા મોબાઈલ કબજે લઈ તપાસ શરૂ કરી. પૂછપરછ દરમિયાન મૌલાના અમદાવાદના જુવાપુરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. કેટલા સમયથી રહેતો હતો, અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું, પાકિસ્તાનમાં કોના કોના સંપર્કમાં હતા, સમગ્ર તપાસ ઉપર એસપી સંજય ખરાદ સુપરવિઝન કરી રહ્યા છે. દાહોદમાં ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. લીંબડીનગરમાં બાળક ગુમ થયો હતો અને પોલીસ અને પરિવાર દ્વારા રાત્રિ દરમિયાન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બપોરના સમયે બાળકનો મૃતદેહ ખાનગી પ્લોટમાંથી મળી આવ્યો હતો. તો ખાનગી પ્લોટમાં પડી રહેલ બાળકની તપાસ કરતા બાળક નોન યુઝ ગાડીમાંથી મળી આવ્યો મૃતદેહ અને ગામના તમામ સીસીટીવી બંધ હોવાથી તપાસમાં વિલંબ થયો હતો. તો ડીવાયએસપી સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે. સૌરભ, બાળક પહેલા તો ગુમ થયું અને ત્યારબાદ મૃતદેહ મળી આવ્યો, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ કહી શકાય કે જે ગતરોજ લીંબડીનગરમાં એક 12 વર્ષીય બાળક છે તે પોતાના ઘરેથી નીકળ્યો હતો અને ત્યારબાદ બાળક ગુમ થયાનો પરિવારને જાણ થઈ હતી. જો કે પરિવાર દ્વારા તેની શોધખોળ પહેલા તો તપાસ હાથ ધરવામાં આવી હતી. બપોરથી લઈને સાંજ સુધીમાં પરિવાર દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળતા છેવટે લીંબડી પોલીસ સ્ટેશન મથકે જાણ કરવામાં આવી હતી. ત્યારે લીંબડી પોલીસ અને પરિવાર દ્વારા જે રાત્રિ દરમિયાન પણ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને પરંતુ તે બાળક રાત્રિ દરમિયાન પણ નહીં મળ્યો હતો અને આજે જે બપોરના સમયે એક ખાનગી પ્લોટની પાર્કિંગમાંથી જે ગાડીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતો સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જો કે કહી શકાય કે લીંબડીનગરમાં જે સીસીટીવી લગાવેલા છે તે સીસીટીવી શોભાના ગાજે સમાન હોવાના કારણે જે તપાસ પણ વિલંબ થઈ હતી. ત્યારે હાલ તો ડીવાયએસપી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આભાર. સુરતના છોટા બજારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જનરલ હોસ્પિટલની ફરિયાદ બાદ તાત્કાલિક એક્શન કરવામાં આવ્યું છે અને એમ્બ્યુલન્સ પણ ન નીકળતી હોવાની રાવ ઊભી થઈ હતી. તો બજારમાં એટલું દબાણ હતું કે ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હતી, જે અંગે જનરલ હોસ્પિટલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જે બાદ તાત્કાલિક એક્શન લેવામાં આવ્યું હતું. તો આ માટે હવે આ વિસ્તારમાં કાયમી ઉકેલ આવે તે માટે મનપા તંત્ર સાથે પોલીસ પણ સંકલન કરશે. આ વિસ્તાર માટે જનરલ હોસ્પિટલ પ્રમુખે પત્ર લખીને રજૂઆત કરી હતી કે ભારે દબાણને કારણે લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને દબાણો દૂર નહીં થાય તો સદીઓ જૂની સુરત જનરલ હોસ્પિટલને તાળા લાગે તેવી સ્થિતિ પણ બની શકે છે. આપણને એવી મળી હતી કે અહીંયા એમ્બ્યુલન્સને આવવા જવા માટે રસ્તો નથી મળી રહ્યો, પાર્કિંગ ગમે તેમ થઈ જાય છે. તો આપણે તો રાઉન્ડ અપ ચાલુ જ હોય છે પીસીઆરનું, પણ આજે આપણે એકદમ સરપ્રાઇઝ ચેકિંગમાં આવ્યા ને ખરેખર વ્હીકલો અહીંયા પાર્ક થયેલા છે. ગીર સોમનાથના કોડીનારના ગોહિલની ખાણ ગામે નવા ગામતળની 8 દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા છે. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંદાજિત 25 લાખના દબાણો દૂર કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે દબાણો ગામની સ્કૂલથી એકદમ નજીક કરવામાં આવ્યા હતા અને આ જગ્યા પર સરકાર દ્વારા નવા ગામતળ ફાળવીને વિવિધ યોજના અંતર્ગત મફત પ્લોટ ફાળવવાની જગ્યા હતી, જેથી આ જગ્યા પર કોમર્શિયલ દબાણો કરી આર્થિક ઉપાર્જન કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. અબડાસામાં ડિમોલિશન કાર્યવાહી સામે ખુદ ભાજપના જ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે. પત્રમાં તેમણે ડિમોલિશનની કામગીરીને લઈને સવાલ ઉઠાવતા કહ્યું કે ગરીબોના કાચા મકાનો તોડવા કરતા ગુનેગારોના મકાન તોડો, મોટા કેસ થયા હોય એવા ગુનેગારોના મકાન તોડો. જ્યાં ડિમોલિશન કરાયું ત્યાં કોઈ વિકાસ કામગીરી કરવાની થતી નથી, તો તાત્કાલિક અસરથી અબડાસા વિધાનસભા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ બંધ કરવામાં આવે તેમ જણાવ્યું છે. પાટણમાં આવેલી મૌલાના મહેબૂબ યાકુબની દરગાહને લઈ વકફ બોર્ડનો હુકમ જારી કરવામાં આવ્યો છે. સુન્ની મુસ્લિમ સમાજ જોડેથી દરગાહનો કબજો લઈ દાઉદી વોરા સમાજને સોંપવા વકફ બોર્ડે હુકમ કર્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે વોરા સમાજના આગેવાનોએ દરગાહનો કબજો લીધો. 600 વર્ષ જૂની આ દરગાહ દાઉદી વોરા સમાજને સોંપાતા પાટણના સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપ્યો છે. તો પાવર ઓફ એટર્ની હોલ્ડર અલ્તાફ કોલંબિયાએ જણાવ્યું કે વકફ બોર્ડના હુકમ મુજબ અમોએ દરગાહનો કબજો લીધો છે અને સુન્ની મુસ્લિમ સમાજે આગામી સમયમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી આપી. વકફ બોર્ડે જે ગંભીર નોંધ નથી લીધી, સૌથી પહેલી વાત એ છે કે જ્યારે પાટણ શહેરના 35,000 મુસલમાનો આ દરગાહ ઉપર આસ્થા ધરાવે છે, વોરા સમાજ આસ્થા ધરાવે એની સામે અમારી કોઈ ના નથી, અન્ય લોકો પણ એની સામે આસ્થા ધરાવે એની સામે અમારી કોઈ ના નથી, અહીંયા આગળ આવન જવાન કરે એની સામે અમારી કોઈ ના નથી, દર્શન કરે એની સામે પણ કોઈ ના નથી. પણ કાલ ઉઠીને જો અમને પાટણ શહેરના મુસ્લિમ સમાજને રોકવામાં આવશે
અહીં દર્શન કરવા માટે રોકવામાં આવશે તો પ્રશ્નો ઉપસ્થિત થવાના છે. મોલાઈ યાકુબ સાહેબ અને વકફ એક્ટની કાર્યવાહી છેલ્લા 3 વર્ષથી વકફ બોર્ડમાં ચાલુ હતી. એનો 19/4 બોર્ડમાં અમારા રિઝોલ્યુશન પાસ થયું. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહિલ મુતલકને સોંપવામાં આવે છે અને પીસફુલ પોઝેશન સાથે કાયદા વ્યવસ્થા જાળવીને. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાય છે.